મારા લગ્નની પહેલી જ રાત્રે મારા સાસુએ એક અજીબ શરત મૂકી કે પૂજા પૂરી કર્યા વગર પતિનું મોઢું જોવા નહીં મળે. દરરોજ રાત્રે એક તેજ અત્તરની સુગંધ આવતી અને હું બેભાન થઈ જતી. આ જ રીતે મહિનાઓ વીતી ગયા અને હું પતિનો ચહેરો જોયા વગર જ ગર્ભવતી થઈ ગઈ. પણ જે દિવસે મેં નાકમાં રૂ ભરાવીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો અને અડધી રાત્રે આંખો ખોલી અને મારી સામે ઊભેલા માણસને જોયો, ત્યારે એનો ચહેરો જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આખરે કોણ હતો એ માણસ અને સાસુએ મારી સાથે કેમ આવો ભયંકર દગો કર્યો? આટલું મોટું છળકપટ? આ બધું જાણવા માટે આ પૂરી વાર્તા અંત સુધી જરૂરથી સાંભળો. એક મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી સવિતાના લગ્ન જ્યારે રામપુરના પ્રતિષ્ઠિત અને શ્રીમંત પરિવારના દીકરા સમીર સાથે નક્કી થયા, ત્યારે આખા ગામમાં એક લગ્નની ચર્ચા થતી હતી. સવિતા માટે આ ઘરમાં આવવું એ કોઈ સપનાથી કમ નહોતું. લગ્નનો દિવસ ધામધૂમથી પૂરો થયો અને રાત્રે સવિતા જ્યારે પોતાના સુહાગરાતના રૂમમાં પહોંચી, ત્યારે તેના મનમાં ભવિષ્યના હજારો ઓરતા હતા. પરંતુ રૂમમાં પ્રવેશતા જ તેના સાસુ ચંપાબેન તેની સામે આવીને ઊભા રહી ગયા. ચંપાબેનના ચહેરા પર એક અજીબ ગંભીરતા હતી. તેમણે સવિતાના હાથમાં પૂજાની એક થાળી મૂકી અને અવાજમાં સખ્તાઈ સાથે કહ્યું કે અમારા પરિવારની એક જૂની પરંપરા છે. નવી વહુએ લગ્નની પહેલી રાત્રે જ કુળદેવીની એક વિશેષ અને કઠિન પૂજા કરવાની હોય છે. આ પૂજા સંપૂર્ણ રીતે પૂરી થાય તે પછી જ તું તારા પતિ સમીરનું મોઢું જોઈ શકીશ. ત્યાં સુધી તારે આંખો બંધ રાખીને અથવા તો ઘૂંઘટમાં જ રહેવું પડશે. સવિતા એક સંસ્કારી અને સરળ છોકરી હતી, તેથી તેણે સાસુની વાતને પરિવારનો નિયમ માનીને માથું નમાવી દીધું. પહેલી જ રાત્રે સવિતા દીવો પ્રગટાવીને રૂમમાં એક ખૂણામાં બેસી ગઈ અને પૂજાના મંત્રોનો જાપ કરવા લાગી. ચંપાબેને રૂમનો દરવાજો બહારથી અડધો બંધ કરી દીધો હતો. રાત જેમ જેમ ઊંડી થતી ગઈ તેમ તેમ સવિતા પૂજામાં લીન થતી ગઈ. પરંતુ થોડીવાર પછી રૂમમાં એક અતિશય તીવ્ર અને ઘેન ચડાવે તેવા અત્તરની સુગંધ ફેલાવા લાગી. એ અત્તરની ખુશ્બુ એટલી તો ભારે હતી કે સવિતાના માથામાં ચક્કર આવવા લાગ્યા, આંખો ઘેરાવા લાગી અને જોતજોતામાં તે ભાન ભૂલીને જમીન પર જ ઢળી પડી. સવારે જ્યારે તેની આંખ ઉઘડી ત્યારે તે પલંગ પર સૂતેલી હતી. રૂમમાં કોઈ નહોતું અને સાસુ ચંપાબેન ચાનો કપ લઈને અંદર આવ્યા. તેમણે સવિતાને કહ્યું કે તું કાલે રાત્રે પૂજા પૂરી ન કરી શકી અને વચ્ચે જ ઊંઘી ગઈ, તેથી તારે આજે રાત્રે ફરીથી એ જ પૂજા કરવી પડશે. સવિતાને ખૂબ શરમ અનુભવાઈ કે તે સાસુની શરત પૂરી ન કરી શકી. આ જ સિલસિલો દરરોજ રાત્રે ચાલુ રહ્યો. દરરોજ રાત્રે સવિતા શ્રદ્ધાથી પૂજા કરવા બેસતી, પણ થોડી જ વારમાં પેલું તીવ્ર અત્તર તેના શ્વાસમાં જતું અને તે તરત જ બેભાન થઈ જતી. આ પરિસ્થિતિ વચ્ચે અઠવાડિયા અને મહિનાઓ વીતી ગયા. સવિતાને પોતાના પતિ સમીર સાથે ક્યારેય દિવસના સમયે મળવા દેવામાં આવતી નહોતી. સાસુ હંમેશા એવું બહાનું કાઢતા કે સમીર દિવસભર ધંધાના કામથી બહાર રહે છે અને રાત્રે જ ઘરે આવે છે. વળી પૂજા અધૂરી હોવાથી સવિતાને સમીર સામે જવાની મનાઈ હતી. થોડા મહિનાઓ પછી સવિતાની તબિયત બગડવા લાગી. ઉલટીઓ થવી અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાતા. જ્યારે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા ત્યારે ડૉક્ટરે ખુશખબર આપી કે સવિતા ગર્ભવતી છે. આ સમાચાર સાંભળીને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો, પરંતુ સવિતાના મનમાં એક ઘેરો સન્નાટો વ્યાપી ગયો. તે વિચારવા લાગી કે જે પતિનો ચહેરો તેણે આજ સુધી આંખ ઉઘાડીને જોયો પણ નથી, તેની સાથે તેનો આ સંબંધ કેવી રીતે બંધાયો? દરરોજ રાત્રે બેભાન અવસ્થામાં તેની સાથે શું થતું હતું? આ બધા પ્રશ્નો તેના મગજને કોરી ખાતા હતા. તેના મનમાં એક અજાણ્યો ભય અને શંકા ઘર કરી ગયા. તેણે નક્કી કર્યું કે ગમે તે થાય પણ આ રહસ્ય પરથી પડદો ઉઠાવવો જ પડશે.
અને આ અત્તરની સુગંધ પાછળનું સત્ય જાણવું જ પડશે. એક રાત્રે સવિતાએ એક યુક્તિ અજમાવી. પૂજા કરવા બેસતા પહેલાં જ તેણે સાચે જ બેભાન થવાથી બચવા માટે પોતાના નાકમાં રૂના નાના પૂંભળા ભરાવી દીધા, જેથી કરીને અત્તરની સુગંધ તેના શ્વાસમાં ન જાય. તે પૂજા કરવાનું નાટક કરતી રહી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને સાસુ ચંપાબેન હાથમાં એ જ તેજ અત્તરની શીશી લઈને અંદર દાખલ થયા. તેમણે આખા રૂમમાં અત્તર છાંટ્યું અને સવિતાના ચહેરા સામે પણ એ સુગંધ ફેલાવી. સવિતાએ આંખો બંધ કરીને બેભાન થઈ જવાનું નાટક કર્યું. સાસુને તો એમ જ લાગ્યું કે દરરોજની જેમ આજે પણ સવિતા ઘોર નિંદ્રામાં સરી પડી છે. ચંપાબેને બહાર જઈને દરવાજો ખુલ્લો રાખ્યો અને કોઈને અંદર આવવાનો ઈશારો કર્યો. થોડી વારમાં રૂમમાં કોઈકના ભારે પગલાંનો અવાજ આવ્યો. કોઈ પલંગ તરફ આગળ વધી રહ્યું હતું. સવિતાનું હૃદય પટકાઈ રહ્યું હતું. તેણે ધીમેથી પોતાની આંખોનો ખૂણો ખોલ્યો અને સામે ઊભેલા માણસને જોયો. તેને જોતાં જ સવિતાના માથે જાણે આગ તૂટી પડ્યું. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના સામે ઊભેલો માણસ બીજો કોઈ નહીં પણ તેનો પતિ સમીર નહોતો, પરંતુ તેનો સગો જેઠ એટલે કે સમીરનો મોટો ભાઈ રાકેશ હતો. સવિતાને સાચું સત્ય સમજાઈ ગયું કે તેનો પતિ સમીર જન્મથી જ માનસિક રીતે અસ્થિર અને દિવ્યાંગ હતો. પરિવારની સંપત્તિ અને વારસદાર જાળવી રાખવા માટે સાસુ ચંપાબેને આ ભયાનક ષડયંત્ર રચ્યું હતું. સમીરના નામે દરરોજ રાત્રે તેના રૂમમાં રાકેશને બોલાવવામાં આવતો હતો. આખી રમત સવિતાને અંધારામાં રાખીને વંશ આગળ વધારવાની હતી. સવિતાનું મન ચીસ પાડી ઉઠ્યું. તેનો આત્મસન્માન અને પવિત્રતાનો વિશ્વાસ છિન્ન ભિન્ન થઈ ગયો હતો. તેણે આંખો ખોલીને ઊભા થઈ જઈ આખી છળકપટનો ખુલાસો કર્યો. ઘરમાં મોટો હંગામો મચી ગયો, પરંતુ સવિતાએ એ પાપી ઘરમાં એક પણ ક્ષણ રોકાયા વગર પોતાના સત્ય અને સન્માન માટે એ ઘર કાયમને માટે છોડી દેવાનો નિર્ણય લીધો. સવિતાના એક નિર્ણયે આખા પરિવારના પાપનો ઘોડો ફોડી નાખ્યો. વંશવેલો આગળ વધારવાના નામે આચરવામાં આવેલા આ ભયંકર સત્યે સવિતાના વિશ્વાસને ઝંઝોળી નાખ્યો હતો. પરંતુ અબળા બનીને અન્યાય સહન કરવાને બદલે સવિતાએ પોતાના આત્મસન્માન અને પવિત્રતાની રક્ષા માટે એ કપટી ઘરનો હંમેશને માટે ત્યાગ કર્યો. તેણે સાબિત કરી દીધું કે ગમે તેટલું મોટું ષડયંત્ર હોય, સત્ય ક્યારેય છૂપું રહેતું જ નથી અને પોતાના હક માટે અવાજ ઉઠાવવો એ જ સાચો ધર્મ છે. મિત્રો, જો તમને સવિતાના સંઘર્ષ અને સત્યની આ ભાવુક વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. આવી જ હૃદયસ્પર્શી, રોમાંચક અને પ્રેરણાદાયી ગુજરાતી વાર્તાઓ દરરોજ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને દરરોજ નવી વાર્તાની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. કમેન્ટ કરીને જરૂર જણાવજો કે સવિતાનો નિર્ણય સાચો હતો કે નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.